પિલુદ્રા ગામે પૂરના પાણીમાં ડૂબી ગયેલ યુવાનના પરિવારને 4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે અર્પણ કરાયો। ચોમાસા દરમિયાન જંબુસર તાલુકામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે મેલાભાઈ વજેસંગભાઈ ચરોતરાનું પૂરના પાણીમાં પ્રવાહમાં તણાઈ જઈ ડૂબી જતા મોત નીપજ્યું હતું। જે અંગે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મરણ જનારના વારસદારોને ₹4 લાખનો ચેક પ્રાપ્ત થયો હતો। જે ચેક જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડીકે સ્વામીજીના વરદ હસ્તે મૃતકના પરિવારજનોને પિલુદ્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે આશરે 4ના અરસામાં અર્પણ કરાયો હતો। આ પ્રસંગે સરપંચ બળવંતસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, મામલતદાર જંબુસર, ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ પઢિયાર, પંચાયત સભ્યો મિલેન્દ્રસિંહ રાઠોડ સહિત ઉપસ્થિત રહ્યા હતા। સદર ચેક અર્પણ કરાતા પિલુદ્રા ગ્રામજનો પરિવારે ધારાસભ્ય, અધિકારીઓ તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। પિલુદ્રા ખાતે ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થવાથી એના વહેણમાં આ જ ગામના મેલાભાઈ વજેસંગ ચરોતરા જેઓ તણાઈ જવાથી મૃત્યુ પામેલ તે બાબતે ગામના આગેવાનો, સરપંચશ્રી, પંચાયત બોડી અને મુખ્ય આગેવાનોએ અમને રજૂઆત કરેલી અને અમે માનનીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીને રજૂઆત કરતા માનનીય ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હતી અને એમને મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય તેના પરિવારજનોને મંજૂર કરવામાં આવી હતી અને એ સહાયનો ચેક આજરોજ માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે સમસ્ત પિલુદ્રા ગામ વતી આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને માનનીય ધારાસભ્ય ડીકે સ્વામીનું પણ સ્વાગત કરવામાં આવ્યું, સાથે સાથ અમારા પદાધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। આ બદલ સમસ્ત ગામજનો, સરપંચ સહિત પૂરી પંચાયતની ટીમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।